એકવાર એક ભાઈ કંપનીના ઇન્ટરવ્યૂમાં ગયા અને એને પૂછ્યું કે તમે એવું શું કરો કે જેનાથી અમે કંપનીમાં તમને રાખી દઈએ. તો એને 200-500ની નોટ કાઢવાનું કીધું કે તમે 200-500ની નોટ મને આપો આપો. તો ઓલું કે ઇન્ટરેસ્ટિંગ 200-500ની નોટ દીધી એ ભાઈને. ઇન્ટરવ્યૂ નોકરી હાટું ગયો તો નોકરી જેને જોતી એને 2 નોટ ફાડી નાખી અને કે આ મારા હશે ને હું તમારી જ્યાં નોકરી આવે ને એના પગારમાંથી કાપી લેજો. ઓલા પરાણે નોકરીમાં રાખવું પડ્યું. શું તમે વિચાર્યું છે કે દરેક માણસ આંધળો હોત તો દિવસ અને રાતની સિસ્ટમ જ ન હોત? કોઈને ખબર જ ન પડે કઈ દિવસ અને કઈ રાત છે. શું તમને ખબર છે કે દુનિયામાં કોઈને નથી ખબર કે પૃથ્વીનું નામ એટલે પૃથ્વીનું નામ પૃથ્વી કોણે રાખ્યું? આપણી દુનિયાનું પૃથ્વી નામ છે એનું નામ પૃથ્વી કોણે રાખ્યું? મંગળનું નામ આપણા માણસે રાખ્યું છે. આ જેને દુનિયાનો પહેલો કેમેરો બનાવ્યો છે ને કેમેરો બનાવતો હું ફોટો પહેલો કેમેરો બનાવ્યો છે એનો ફોટો કોણે લીધો છે કે આ ભાઈ આ કેમેરો બનાવે? એક ફોટો જોયો હતો. જ્યારે આપણે કોઈક છોકરાને શીખવાડી છે કે બોલ પપ્પા બોલ કાકા, તો એ ખાલી કાકા કા બોલે, એ બોલો પપ્પા નથી બોલવાની એને કેમ ખબર પડે? કઈ રીતે પડી? વિચારવા જેવી વાત નથી. સૂરજ અંતરિક્ષમાં છે તો અંતરિક્ષમાં અંધારું શું કામ છે? શું આ વિચારવા જેવી વાત નથી? ઓલું પૂછવું હતું કે દુનિયામાં સૌથી પહેલો ટીચર હશે, પહેલો શિક્ષક હશે ને ભણાવ્યો કોણે હશે? શું આ વિચારવા જેવી વાત નથી? મારે પૂછવું હતું કે આપણે કોઈ પણ વસ્તુ સાફ કરવી હોય તો આપણે કપડું ગંધારું શું કામ માગી છે? સાફ કપડાથી ગંધારી વસ્તુ સાફ કરવાની હોય નકર. શું આ વિચારવા જેવી વાત નથી? જો તમારો જન્મદિવસ 1 જાન્યુઆરીએ હોય તો તમે કોઈને એમ ન કહી કે મારો જન્મદિવસ ઓલા વર્ષે ગયો, એમ જ કહી કે એક દી પહેલાં થતી કાલે મારો ઓલા વર્ષે ગયો. આ વર્ષે જ તમારો જન્મદિવસ આવે દર વખતે, કે 1 જાન્યુઆરી હોય. બેંકમાં જે કામ કરતા હોય એ માણસ ખૂબ પરેશાન શું કામ થઈ જાય? બેંકવાળા બહુ પરેશાન થઈ જાય જ્યારે હું એની પાસેથી લોન લઉં અને લોનના હપ્તા ન ચૂકવી શકું. કેમ કે એને પહેલેથી જ ખબર છે કે એને લોન જ એટલે લીધી કેમ કે એની પાસે રૂપિયા નથી એટલે તો એને લોન લીધી હોય. શું આ વિચારવા જેવી વાત નથી? આ બધાય કહેતા હોય કે દુનિયામાં પાણી વધારે છે અને જમીન ઓછી છે, પણ પાણીની નીચે જમીન જ છે એટલે જમીન જેટલું જ પાણી છે દુનિયામાં. આ જમીન વધારે છે કેમ કે જમીનની ઉપર જ પાણી છે. તો શું આ વિચારવા જેવી વાત નથી? શું તમને ખબર છે કે તમે આમ નાક બંધ કરી એમ ન કરી શકો? ને મને ખબર છે અટાણે તમે એ ટ્રાય કર્યું થઈ છે. એ મારે પૂછવું હતું કે જે આપણે 2 આંખો બંધ કરીએ આમ તો એ આપણને 100% અંધારું દેખાય, પણ જે આપણે એક આંખ બંધ કરીએ આમ તો આપણને એક આંખે જે અંધારું હતું એ ન દેખાય, સામેનું દ્રશ્ય જ દેખાય. તો એવું શું કામ હોય છે? શું તમને ખબર છે તમારું મગજ છે ને મગજનું નામ મગજે પોતે જ રાખ્યું હતું? આ એવું શું કામ હોય કે આપણે આપણા ઘરની અંદર ઘરની જમીનમાં ખાડો કરી અને સોનું ચાંદી હીરા મોતી કે ખજાનો નીકળે તો એ સરકારનો, અને એમાંથી બંદૂકો નીકળે કે ડ્રગ્સ નીકળે કે કોકની લાશ નીકળે 2 મહિના જૂની તો એ પાછી સરકાર આપણને પકડી લે, તો એ આપણું. એવું શું કામ? વૈજ્ઞાનિકો એમ કહે છે કે આપણી આંખો 5 કિલોમીટરથી વધારે લાંબુ ન જોઈ શકે, દૂર ન જોઈ શકે. તો આપણે ચાંદાને કેમ જોઈ શકીએ? તારાને જોઈ શકીએ તો 5 કિલોમીટર કરતાં 10 ગણું આઘું છે, કરોડો કિલોમીટર આઘું છે. જ્યારે પણ આપણું મોઢું બંધ હોય ત્યારે આપણી જીભ ઉપર સુધી તો રેસ્ટ શું કામ કરે છે? ઉપરની બાજુ તો રેસ્ટ શું કામ કરે છે? શું આ વિચારવા જેવી વાત નથી? પાણી ગરમ કરવાથી એનાથી ખરાબ બેક્ટેરિયા હોય, જમ્સ હોય એ મરી જાય. એનાથી એ પીએ તો આપણે બીમાર ન પડીએ, પણ એની ડેડ બોડી એટલે એની લાશ તો એ પાણીમાં જ હોય, તો એ પાણી પીવાથી કામ માંદા ન પડીએ. એટલે એનો મતલબ એમ કે જીવતા માણસને નહીં ખાવાના, મર્યા પછી એને ખાઈ શકો. એટલે જેટલા લોકો માંસ મટન ખાય છે એને શરીર માંદું એટલે નથી પડતું કેમ કે જીવતાને નથી ખાતા, મરેલને ખાય છે, એટલે લાશ ખાવાથી ક્યાંય માંદા પડાતું નથી. ગૂગલનો CEO મેલ એટલે છોકરો છે, માઇક્રોસોફ્ટનો CEO છોકરો છે, એપલનો CEO છોકરો છે. તો આ છોકરીઓ 99.99% લઈને ભણીને જાય છે ક્યાં? પૂછવું હતું કે આપણે પોતાના શરીરમાં એક ઢીકો મારીએ તો આપણને દુખાવો થાય તો આપણે શક્તિશાળી થઈ કે નબળા થઈ? ડૉક્ટર ઈચ્છે છે કે દુનિયાના બધા લોકો બીમાર પડે, ને વકીલ ઈચ્છે છે, વકીલની ઈચ્છા એ હોય કે દુનિયાના બધા લોકો કેસમાં હલવાય. તો પૂછવું હતું કે મકેનિક કહે છે કે બધાની ગાડી ખરાબ થાય,
પણ એક જ માણસ ઈચ્છે છે કે તમે રૂપિયાવાળા થાવ ને સંપત્તિ તમારી પાસે આવે. એ કોણ છે ખબર? ચોર. ચોરી કરવા માટે ફાયદો થઈને જ થાય ને. આપણા બે હોઠને ઈડા વગર આપણે બી ન બોલી શકીએ. તમે ટ્રાય કરીને જોયું હશે.